ચૈતર વસાવાએ કાચના વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે આ કામના ફરિયાદીને છૂટ્ટો મારેલ છે. જે કાચનો મજબૂત ગ્લાસ, આ વાક્ય શું કહે છે કે કાચનો વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે. પહેલી વાત તો ગ્લાસ હોય વજનદાર ન હોય. એ કઈ થોડું કઈ રીંગણા જોખવા માટે લઈ આવ્યા હતા વજનદાર હોય. એ પાણી પીવાનો ગ્લાસ છે. દુનિયાના કોઈ પણ દેશમાં પાણી પીવાના ગ્લાસનું વજન કેટલું હોય? 50 ગ્રામ, 100 ગ્રામ, 70 ગ્રામ કેટલું હોય? કાચનો ગ્લાસ હોય 80 ગ્રામ વજન હોય. કેટલું હોય? છતાંય પોલીસે એવો શબ્દ ભાજપના કહેવાથી વાપર્યો કે કાચના વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે આ કામના ફરિયાદીને છૂટ્ટો મારેલ હોય. કોઈને ગ્લાસ છૂટ્ટો મારો તો મરી જાય એવું ભારતના ઇતિહાસમાં આપણે તો સાંભળ્યું નથી. ગ્લાસ મારવાથી કોણ મરી જાય? ગ્લાસ મારવાથી માણસ જાનથી મરી જાય. પોલીસને એવું લાગતું નથી કે હાસ્યાસ્પદ વાત લખીને આપણે અદાલતમાં જઈ રહ્યા છીએ, પણ એમાં ભાજપ વાળા કે એટલે લખી નાખે કાચનો મજબૂત ગ્લાસ. એટલે કેવો મજબૂત એટલે કેવો ગ્લાસ આવે? તમે સમજો કે આખી એફઆઈઆર માં ગ્લાસ, કાચનો ગ્લાસ, મજબૂત ગ્લાસ, વજનદાર ગ્લાસ, સ્ટીલનો ગ્લાસ, આવું જ લખ્યું. અવડા મોટા. અને હા, ગુજરાતમાં જયારે સરકાર જ બુટલેગરોના હાથમાં હોય તો એને ગ્લાસ તો દેખાવાના છે. બુટલેગરોને તો ગ્લાસ જ દેખાવાના છે. બીજો વાક્ય વાંચીએ આપણે. બીજો એને પોલીસમાં જે લખેલું છે, તમે વિચારો કે હાલના કામના આરોપીએ એટલે કે ચૈતરભાઈ વસાવાએ પ્રાંત સાહેબની ઓફિસમાં ચાલુ મીટિંગમાં આવું કૃત્ય કરેલ છે. જેથી કોઈ આગોતરું આયોજન કરીને આ કૃત્ય કરવાની કોઈ રણનીતિ છે કે કેમ? હવે આગોતરું આયોજન જ જો મારી નાખવાનું કર્યું હોય તો ગ્લાસ મારે કે છરો મારે? પોલીસ હજુ એ જાણવા માંગે છે. અદાલતમાં એવું લખીને આપે છે કે આ મારી કાચનો ગ્લાસ ફેંકીને મારી નાખવાની ઘટના કઈ આગોતરું આયોજન હતું? મારી જ નાખવાનો હોય ને આગોતરું જ આયોજન હોય તો કાચનો ગ્લાસ મારવાનો, લોઢાન છરો મારવાનો? આટલી સિમ્પલ કોમન સેન્સ વગરના વાહિયાત નોન સેન્સ સવાલો લઈને ભાજપના કહેવાથી પોલીસ અધિકારી અદાલતમાં ઉભા હતા. બોલતાય શરમ નહીં આવી હોય કે આવા પ્રશ્નો પૂછવાના કે ગ્લાસ મારવાનું ષડયંત્ર કેવું હોય? એ તો ત્યાં પીવાનો ગ્લાસ. અને આ ઘટના સાચી છે કે ખોટી છે એ સિવાય હજુ એક એને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ કામના આરોપીને સાથે રાખીને ડેડિયાપાડા સબ ડિવિઝન કચેરીમાં સદરહુ ગુનો કઈ રીતે આચરેલ છે તે બાબતે રીકન્સ્ટ્રક્શન કરવાનું છે. એટલે હવે ત્યાં લઈ જશે, ઓલા ફરિયાદીને સામે ઉભો રાખશે, પછી પોલીસ એક ગ્લાસ આપશે એટલે માર હવે આને, પછી પેલાનો તોલો તૂટી જશે, પછી પોલીસ એની રીલ બનાવશે.